એક મારુતિ ડિઝાયરની જાહેર ખબર આવે છે, જેમાં પેલો સિદ્ધાર્થ મલ્હોત્રા છે કે ભાઈ કોઈકને ફોન પર કહે છે આઈ વિલ બી ધેર ને એમ કરીને કારમાં બેસે છે. તો એ જોઈને તમને એમ થાય કે મારી પાસે મારુતિ ડિઝાયર હોવી જોઈએ, કારણ કે આપણે એમની પસંદગીને પસંદ નથી કરતા, આપણે એમને પસંદ કરીએ છીએ. આજે હું વિરાટ કોહલીને પસંદ કરતો હોઉં તો વિરાટ કોહલી જેને પસંદ કરશે એ મને પણ ગમશે. અને એનું કારણ એ છે કે આપણને એવું લાગે છે કે આપણે મારુતિ ડિઝાયરમાં બેસશું તો આપણે પણ કદાચ સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા લાગીએ. એ જે વસ્તુ વાપરે છે એ આપણે જો પામી લઈશું તો આપણે પણ એના જેવા બની જઈશું. તો એ રીતે સબકોન્શિયસલી એ આપણને અસર કરે છે. પણ આપણે પાછા રોજ સવારે લીમડો ખાઈએ તો એ લોકો નહીં ખાય, તો આપણી પસંદગી એમને પ્રભાવિત નહીં કરે. એક બાહ્ય પરિબળો અને બીજા આંતરિક પરિબળો. આંતરિક એટલે આપણી અંદર રહેલા નહીં, આપણી આસપાસ રહેલા. જેમ કે આપણા પાડોશમાં કોણ શું કરે છે, આપણા મિત્ર કોણ શું કરે છે, આપણા ભાઈ બહેન કોણ શું લે છે, શું ખરીદી છે. તો જે દિવસે પડોશીની નવી કાર આવી, આપણી કાર આપણને જૂની લાગવા માંડે. તો એ ઇન્ટરનલ મીડિયેટર્સ છે કે જેમાં તમારો ભાઈબંધ શું કરે છે, એણે કઈ બાઇક લીધી, એ આઈફોન વાપરે છે તો તમને એમ થાય કે મારા ભાઈબંધ પાસે આઈફોન છે તો મારી પાસે આઈફોન હોવો જોઈએ. એ ફલાણું બાઇક ફેરવે છે તો મારી પાસે આ બાઇક હોવું જોઈએ. એ રીબોકના શૂઝ પહેરે છે તો મારે રીબોક લેવા છે. મારી બેનપણી બીબાની કુર્તી પહેરે છે તો મારે લેવી છે. તો આ માઇમેટિક ડિઝાયર છે. તો આ બધી ઈચ્છાઓ બહુ સામાન્ય છે અને આપણે ક્યારેક સભાન નથી હોતા આ ઈચ્છાઓ પ્રત્યે. આપણને કશુંક શું કામ ગમે છે અથવા આપણે કશુંક શું કામ જોઈએ છે એ જ આપણને ખબર નથી હોતી. મારી દીકરી મને એમ કહે કે પપ્પા આજે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ છે, તો મારે એને પૂછવું જોઈએ કે બેટા તને અચાનક કેમ ઈચ્છા થઈ આજે. તો થોડુંક આપણે એનું પોસ્ટમોર્ટમ કરીએ અથવા એને થોડી પ્રશ્નોત્તરીઓ ખબર પડે કે એણે કોઈકને આજે આઈસ્ક્રીમ ખાતા જોયા હતા. તો આ બાબતો પ્રત્યે આપણે એટલે સભાન બનવાની જરૂર છે, કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ખોટી પસંદગીનો પીછો કરતા હોઈએ છીએ. એક બહુ સરસ પુસ્તક છે ધ લિટલ પ્રિન્સ. એમાં એક બહુ સુંદર વાત લખેલી છે કે જો તમારે વહાણ બનાવવું હોય ને, તમારે બહુ મોટું વહાણ બનાવવું છે તો તમે લોકોને એવું ન કહો કે તમારે લાકડું લઈ આવો, તમે આ કરો, તમે ફલાણું કરો. તમે લોકોને આદેશ ન આપો, કારણ કે તમારે 100-200 જણની મદદ લેવી પડશે. તમે એકલા વહાણ નહીં બનાવી શકો. તો તમે શું કરશો સામાન્ય રીતે? તમે એને એમ કહેશો તું ભાઈ લાકડું લઈ આવ, તું આ લઈ આવ, તું આમ કર. બધાને જે લેબર ડિવિઝન કરશો ને. પણ એમાં એક બહુ સરસ ઉપાય સૂચવ્યો છે, આ માર્કેટિંગનો ઉપાય છે કે તમારે જો વહાણ બનાવવું હોય તો એમને આદેશ ના આપો, એમને ખાલી દરિયાની સુંદરતા બતાવો કે આ દરિયો બહુ મસ્ત છે. દરિયો જોવો હશે તો આપણે વહાણમાં અંદર સુધી જવું પડશે. તો એમની અંદર જો દરિયો જોવાની ઈચ્છા જન્મશે તો આપોઆપ વહાણ બનાવવામાં તમને મદદ કરશે. અને આ લીડરશિપ સ્કિલ છે કે મારે તમારી પાસેથી કોઈ કામ લેવું હોય તો હું ડાયરેક્ટલી તમને ઓર્ડર નહીં કરું. હું તમારી અંદર એ ઈચ્છા જન્માવીશ જેમાં તમારે કામ કરવું પડે જે હું ઈચ્છું છું. તો આ ડિઝાયરની આખી માયાજાળ છે. અને હું બહુ તમને સિમ્પ્લિફાઈ કરી દઉં, કારણ કે મારું કામ ખાલી તમને આ કન્સેપ્ટ સમજાવવાનું નથી, એનો ઉપાય પણ સૂચવવાનું છે કે 2 પ્રકારની ડિઝાયર. એક બહુ સરસ પુસ્તક છે, જો તમને સમય મળે તો, વોન્ટિંગ કે આપણે કશુંક ઈચ્છીએ છીએ, આપણને કશુંક જોઈએ છે તો શું કામ જોઈએ છે. તો મુખ્ય 2 પ્રકારની ડિઝાયર હોય, થિન ડિઝાયર અને થિક ડિઝાયર. થિન ડિઝાયર એટલે બધી ઉપર છેલ્લી, ક્ષણિક. આજે તમને આ ખાવાનું મન થયું, કાલે તમને બીજું કંઈક ખાવાનું મન થયું. આજે તમને આ ગાડી ખરીદવાની ઈચ્છા થઈ, કાલે તમને બીજું કંઈક ગમે છે. આજે તમને આ મોડેલ ગમે છે તો કાલે એમ થાય કે હવે iPhone 16 Pro આવ્યો તો હું એ લઈ લઉં. તો આ બધી જે થિન ડિઝાયર છે એ બહુ ઉપર છેલ્લી હોય છે. એ આજ નહીં તો કાલ નહીં તો 2 મહિનામાં ઉડી જશે. અને આ બધી એવી ડિઝાયર છે, એવી બધી વસ્તુઓ છે જે કર્યા પછી, જે પામ્યા પછી, જે મેળવ્યા પછી
તમે અતૃપ્ત રહો છો, એ તમને વધુ ખાલીપોનો અહેસાસ કરાવે છે, એ વધારે તમને અનફુલફિલ કરે છે. તમે એનાથી સભર નથી થતા, તમે વધુ ખાલી થતા જાઓ છો. ખરેખર જો તમને રૂપિયા જોતા હોય, તમે એમ કહો કે મારે રૂપિયા જોઈએ છે, તો તમને રૂપિયા મળી ગયા એક્સ અમાઉન્ટ, પછી વધારે રૂપિયા શું કામ જોઈએ છે? તમને ફલાણી આઈટમ જોઈએ છે, તો એ મેળવ્યા પછી બીજું શું કામ કંઈ જોઈએ છે? તો આ બધી થિન ડિઝાયર છે. એની સામે થિક ડિઝાયર એટલે શું? કે જે આપણી ઓળખનો એક ભાગ હોય અને એ જીવનના ઉતાર ચઢાવ દરમિયાન પણ એ ઈચ્છા છે, એ ઝંખના છે, એ અડીખમ રહે. હું તમને ઉદાહરણ આપું કે કઈ રીતે ખબર પડે કે અમારી થિન ડિઝાયર છે કે થિક ડિઝાયર છે. તો તમે ભૂતકાળના એવા પ્રસંગો યાદ કરો કે જેમાં કશુંક કર્યા પછી તમને ભરપૂર સંતોષ થયેલો. એવી કોઈ પ્રવૃત્તિ જે કર્યા પછી તમને એમ થયું કે આહા, આજે બહુ મજા આવી, બહુ સરસ ઊંઘ આવી. કે જે કર્યા પછી તમને બહુ આનંદ આવેલો, માત્ર એનો અત્યારે તમે યાદ કરશો તોય તમારા ચહેરા પર એક સ્માઇલ આવી જાય છે, જે તમને ડીપ સેન્સ ઓફ મિનિંગ આપે છે, ડીપ સેન્સ ઓફ સેટિસ્ફેક્શન આપે છે. એ તમારી થિક ડિઝાયર છે. કોઈ પણ ભોગે એ ઝંખના મરવાની નથી, એ અડીખમ રહેવાની છે. હું તમને મારું ઉદાહરણ આપું કે થિન ડિઝાયર છે ને તમને હંમેશા અતૃપ્ત રાખે છે, તમને સતત એ તમારામાં એક અધૂરપ જન્માવે છે. થિક ડિઝાયર છે એ તમને સંતુષ્ટ કરતી જાય છે. હું તમને એક મારું પ્રેક્ટિકલ ઉદાહરણ આપીને સમજાવું કે ડૉક્ટર બનવું એ માય થિક ડિઝાયર હતી. કારણ કે હું નાનો હતો ત્યારે હું ડૉક્ટર્સને જોતો કે કેટલા નોલેજેબલ છે, કેટલું જ્ઞાન છે, 5-10 મિનિટમાં તો દવા લખી આપે છે. બીજું, મારા મમ્મીએ બહુ સ્ટ્રગલ જોયું હતું, એને ભણતર માટેના રૂપિયા નહોતા મારા નાના પાસે, તો બહુ આર્થિક ભીંસમાં રહીને મારી મમ્મી ભણેલી, એટલે એને પણ એવું હતું કે જે હું નથી ભણી શકી મારો દીકરો ભણે. તો એની જે ઈચ્છા હતી એનો ચેપ મને લાગ્યો. મેં જે વાતાવરણમાં જે સન્માન જોયું ડૉક્ટર્સ માટે, એનો મને ચેપ લાગ્યો. તો એ માયમેટિક ડિઝાયર હતી. એટલે મને થયું કે મારે ડૉક્ટર તો બનવું જ જોઈએ, અને એમાં કંઈ ખોટું નથી. માયમેટિક ડિઝાયર તમે પૂરી કરો તો આપણે બધા કરતા જ હોઈએ છીએ. પણ લેખનનું કાર્ય શરૂ થવું એ મારી થિક ડિઝાયર હતી, કારણ કે એ મારી ઓળખનો એક ભાગ હતો. કારણ કે મેં કંઈ મારી આજુબાજુ કંઈ કોઈ હેમિંગવે કે ચંદ્રકાંત બક્ષી કે કોઈ હતું નહીં મારી આજુબાજુ કે જેમને જોઈને મને એવો ચસ્કો લાગ્યો હોય કે ના ના મારે લખવું છે, મારે ચંદ્રકાંત બક્ષીને તો જો લોકો ઓટોગ્રાફ લેવા માટે લાઈન લાગે છે, તો મારે ચંદ્રકાંત બક્ષી બનવું છે. અશ્વિની ભટ્ટને તો કેટલું માન મળે છે, આટલા બધા કવિઓ, આટલા બધા લેખકો, લોકો કેટલા ધ્યાનથી એમને સાંભળે છે, કેટલા એમના પુસ્તકો વાંચે છે, કેટલી ઝંખનાથી, કે લાઇબ્રેરીમાં જઈને એમના પુસ્તકો ઉઠાવે છે. તો મારે આ કરવું છે. તો એવું તો મેં ક્યારેય જોયું જ નથી. હું ક્યારેય એવા કોઈ લેખકના સંપર્કમાં નહોતો આવ્યો, તેમ છતાં મને એ લખવાની ઈચ્છા જાગી. તો એ મારી થિક ડિઝાયર હતી. કારણ કે આજની તારીખે લખ્યા પછી હું મારી જાતને વધારે સભર ગણું છું. મને એ વધારે સભર બનાવે છે, સંતૃપ્ત બનાવે છે. એ કર્યા પછી મને એમ થાય છે કે ઓહો બહુ મજા આવી, એક સંતોષ મળે છે. તો આ બે વાત હતી, થિન ડિઝાયરને. એટલે આ બધા જે પ્રશ્નો છે કે તમે કોઈ જગ્યાએ કશુંક કર્યું અથવા તમને જેમાં મજા આવી, તો આ બધાનો તમે એક કોમન લઘુત્તમ સામાન્ય અવયવ કાઢો કે આ બધામાં કોમન શું હતું, તમે શું પામવા માગતા હતા, એ તમારી ડિઝાયર છે.